સુનેશારમ સારમ શુચિકનકબોટમ પરિદધન નિચોલં કૌસુંભમ કટિતટપટં ચારુણરુચિં બહુનારાન હૈમાન વરવલયકે યુરમુકુટાન અસદ્વક્ત્રેન્દુર્મે ઋષિ જયતુ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये ઓમ અવતારિણે પૂર્ણ પુરુષોત્તમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ અવતારિણે શ્રી સહજાનંદાય સ્વામિને નમો નમઃ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમઃ શ્રી ગુરવે નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની હરે કૃષ્ણ મહારાજની જય ગુરુ જોગી સ્વામી મહારાજની જય જય સ્વામિનારાયણ આજે કોઈને જાણ હોય કે ના હોય આજે ગ્રહણ થવાનું છે એ વાત પાકી છે સમયનો બધોય ફેર થાય તિથિનો ફેર થાય ગ્રહણ જે સમયે જેટલા વાગે જેટલા ટાઈમે જેટલા સેકન્ડે સચોટ હોય કોઈ ફેરવી શકે ગ્રહણને એ ગોપાળન સામે ફેરવું ગાયકવાડ સરકારે વિચારમાં પડી ગઈ ઓહો હો સાધુમાં જો આવડી શક્તિ હોય તો એનો માલિક એમાં કેવડી શક્તિ હશે સામે ફેરવી નાખ્યું ગ્રહણ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ બે ગ્રહણ આવે વિદ્વાનો કે થાય સાંકી તો કાલે થાય જેમ ભગવાન ભક્તને આધીન છે તેમ સાધુ છે એ પણ ભગવાનને આધીન છે અને સાધુ છે તેમ ભક્તને પણ આધીન છે જેમ ભગવાન બોલે એમ થાય
ધારે એમ થાય, એનો સંકલ્પ જરાય ખોટો ન પડે. જેમ ભગવાનની સેવા કરીએ એમ જ સંતની સેવા કરવી, એવું મહારાજે આજ્ઞા કરી. હું નથી કહેતો ભાઈ, મહારાજે આજ્ઞા કરી. આ શ્રીજી મહારાજનું જે વચન છે એ યથાર્થ કોણ પાડતું હોય છે? ભગવાનની સેવા કરવાથી જે ફળ મળે એ સંતની સેવાથી એટલું જ ફળ મળે. આજ્ઞા બહુ અઘરી છે, મનાય નહીં એવી છે, હૈયે ઉતરે નહીં એવી છે, સાક્ષીમાં હા પડે નહીં એવી છે. બધી આજ્ઞા મહારાજની છે, બધી પડતી હોય. ઘણી આજ્ઞા એવી છે વિભ્રાંતિમાં નાખી દી. આવા પ્રશ્નો આવતા હોય. ગ્રહણ સમય પ્રશ્ન આવે, પીપળાના હરિભક્તો પેલા કર્યા, બોર્ડમાં લખાણું નથી. આવતા વેત અત્યારે સવાલ કર્યો, ગ્રહણ ક્યારે પાડવાનું છે? સંતોએ વાત તો કરી દીધી પણ યાદ ન રહે. સભામાં વાત તો થઈ ગઈ હતી, આ તારીખે આ સમયે એટલી કલાક ગ્રહણ પાડવાનું છે. પણ બોર્ડમાં લખાયેલું હોય તો જે સભામાં આવ્યા હોય ન આવ્યા હોય એને પણ ખ્યાલ આવે. ઘણી આજ્ઞાઓ એવી છે દ્વિધા ઊભી કરે. શ્રીજી મહારાજ જે આજ્ઞા કરીને આ ગ્રહણ મારા આશ્રિત ભક્તજનોએ પાડવું, દ્વિધા તો થાય જ. શાસ્ત્ર આમ કહે છે, વિજ્ઞાન આમ કહે છે. વિજ્ઞાનને જે આધીન છે એ કોઈ પાડતા નથી, શાસ્ત્રને આધીન છે એ બધાય પાડે છે. વિજ્ઞાનને આધીન છે એ ઘણાય પાડે છે ને ઘણાય નથી પાડતા, એને મોકો મળી ગયો. ચાલો એ વાત એક બાજુ પર મૂકી દઈએ, કદાચ આજ્ઞા ન પડે. પણ શિક્ષાપત્રીમાં મહારાજે શ્લોક છે 86 અને 87. એક શ્લોકમાં 3 આજ્ઞા છે. સૂર્યનું ને ચંદ્રનું ગ્રહણ થયે છતે અમારા સર્વે સત્સંગી તેમને બીજી સર્વ ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. આ 3 આજ્ઞા છે. એક તો પવિત્ર થવું, ક્રિયાનો ત્યાગ કરી દેવો, નાની હોય કે મોટી હોય, અને ભગવાનનું ભજન કરવું. કૃષ્ણનો ઉપાસક હોય તો કૃષ્ણનું ભજન કરે, રામનો ઉપાસક હોય તો રામનું ભજન કરે, સ્વામિનારાયણનો ઉપાસક હોય તો સ્વામિનારાયણ. પણ ક્રિયા ત્યાગ કરવી એ વાત પાકી છે, પવિત્ર થવું એ વાત પાકી છે. અને એક જગ્યાએ બેસીને ભગવાનનું ભજન કરવાનું કહ્યું. એક આજ્ઞામાં 3 આજ્ઞા આવી ગઈ એક શ્લોકની અંદર. પછી પાછો બીજો શ્લોક લખ્યો, અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી સર્વે વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું, અને જે ત્યાગી હોય તેમને ભગવાનની પૂજા કરવી. સવારે પૂજા કરી હોય તો પણ પાછી પૂજા કરવી. આ શ્રીજી મહારાજની આજ્ઞા આ ગ્રહણમાં છે. શ્લોક 86 અને 87. આ સમયે ઘણાના સવાલ હોય
ક્યારે ગ્રહણ થવાનું? અનેક સવાલો થાય. ગ્રહણ સમયે માંદા હોય તો શું કરવું? કારણ કે દેહનો કોઈ નિર્ધાર નથી. ક્યારેક સાજો, ક્યારેક માંદો. ધાર્યું હોય ત્યાં રહેવાય, ન પણ રહેવાય. અંગ્રેજ જેવો રાજા, એને પરવશ રાખ્યા. ત્યારે ભગવાનના ભક્તને કેવી રીતે છે એકાંતિકપણું? આ દેહનો કઈ નિર્ધાર તો નથી. એમ ગ્રહણ સમયે માંદગી હોય, પડી શકે એમ ન હોય, તો શું કરવું? એ પ્રશ્ન છે. ઘણા એવા પ્રશ્નો થાય, પણ શ્રીજી મહારાજે એક તો ચોખટ કરી, જેની 80 વર્ષ થઈ ગયા હોય, પછી પૂજા થાય કે ન થાય, નિયમ પડે કે ન પડે, મંદિરે જવાય કે ન જવાય, એમને માટે બધી છૂટી છે. જેમ બાળક માટે છૂટી, એમ 8 વર્ષનું બાળક થાય પછી પૂજા એને લેવી, ત્યાં સુધી એને છૂટી છે. એમ આ ગ્રહણ છે, 80 વર્ષના થાય પછી એને પડે તો પણ ભલે, ન પડે તો પણ ભલે, એને પાયડું જ કહેવાય. એનું અનુસંધાન છે, મારી ઉંમર થઈ ગઈ, હવે મારે શું કરવું? જેને શ્રદ્ધા હોય એ તો ગમે તેવો દેશ કરાવે તોય પાડવાનો છે. શ્રદ્ધા નથી એને મોકો મળી જાય, પાડવાનો છે, વાત તો પાકી છે. અને ગ્રહણ છે, ઋષિ મુનિએ નક્કી કર્યું છે, 1 સેકન્ડનો ફરક નથી. તમે જોઈ લો. ત્યારે તો કઈ ટેકનોલોજી હતી નહીં, છતાં પણ એને કેમ નક્કી કર્યું હોય છે? એની ઉપર નક્કી થાય કે ભગવાન સિવાય બીજાને પણ દેખાય છે. તમે આ અનુમાન કરો એક ખાલી. ઋષિ મુનિઓ કઈ ભગવાન નહોતા. એને તો વર્ષો પહેલા કોઈ પ્રકારની ટેકનોલોજી નહોતી, ત્યારે પણ લખી નાખ્યું. જે સમય અત્યારે વિજ્ઞાનનો તો અત્યારે આવ્યો છે, ત્યારે એક જ જણો તો સૂર્ય એક જ જગ્યાએ ઉગીને એક જ જગ્યાએ આથમે છે, તો એને જેલમાં પૂરવામાં આવ્યા. ઋષિ મુનિના શબ્દ ક્યારેય મિથ્યા થતા નથી. ભગવાન સ્વામિનારાયણ રામ કૃષ્ણના વખતમાં રામના વખતમાં આ હતા નિયમો, અને સ્વામિનારાયણ વખતમાં પણ આ નિયમ છે. નિયમ પાળે છે એ સુખી થાય છે, નિયમ ન પાળે એ દુઃખી થાય. એક આ ગ્રહણ ને એક માસિક ધર્મ, આ બે એવા ગૂંચવાય છે. તમે આમ દ્રષ્ટિ નાખો, પીપલાણામાં બધા સત્સંગી છે, માસિક ધર્મ કેટલે ઘરે પડતો હોય છે. ગ્રહણ કરતા પણ અતિ ભયંકર છે માસિક ધર્મ. વિજ્ઞાન આવ્યું નથી, વાત ગળે ઉતરી, એટલો શરીરનો બગાડ છે, એમાં હું વળી. પણ માસિક ધર્મ છે એ તો આચાર્યની પત્ની હોય કે ભગવાનનો દીકરો હોય, એને પણ પાળવું પડે. તો આપણે કઈ વાળીના મૂળા ભાઈ? એનું સમાધાન સત્પુરુષ જ કરી શકે, એનું સમાધાન મહિમા વાળો જ કરી શકે, એનું સમાધાન શ્રદ્ધા વાળો હોય ને તો જ એ ગ્રહણ કરી શકે.
શ્રદ્ધા ન હોય તો એ વાતને કાઢી નાખે. એમ આ જે ગ્રહણ છે, સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ, અત્યારે બધા પાસે મોબાઈલ છે. તમે મોબાઈલમાં સર્ચ કરો તો તરત 3 કલાકનું ગ્રહણ છે. ખબર હોય તોય પૂછે ક્યારે પાડવાનું, કેટલું પાડવાનું, ક્યારે થાય, ક્યારે મુકાય. ગાણા તો 10 દી ત્યાં ગવાય છે તો 10 દહીં ખોટો નથી, એને પાડવું છે એટલે પૂછે છે. બીજો અર્થ એ છે કે પૂછ્યું તો કે બીજાને ખબર ન હોય એને ખબર પડે. ત્રીજો અર્થ એ છે લખાણ કર્યું હોય અને મંદિરે ન આવતા હોય ને કોઈ તેથી આવી ગયા હોય અને વંચાઈ ગયું, લે આ તો ગ્રહણ છે. એ લખાણ કામ કરી જાય. મંદિરે આવતા હોય એને તો સાંભળવું હોય, સભામાં આવતા હોય એને તો સાંભળવું હોય, પણ જે મંદિરે નથી આવતા, સભામાં નથી બેહતા, એને ઓલું લખાણ કર્યું હોય અને આવ્યું અને વાંચ્યું, લે આજે ગ્રહણ છે. પૂછનારો ખોટો નથી. ક્યારેક પોતા માટે પૂછે, ક્યારેક બીજા માટે પૂછે, પણ એ સાચું છે. જેટલું ગ્રહણ ભયંકર છે એટલો માસિક ધર્મ ભયંકર છે. તમે વિચાર કરો, શ્રીજી મહારાજે એમ કહ્યું માસિક ધર્મ માટે, માસિક ધર્મમાં જે બહેનો આવ્યા હોય અને એ ચાલ્યા જતા હોય, એમાં સર્પ, એનો પડછાયો સર્પ ઉપર પડે, સર્પ 3 દિવસ આંધળો થઈ જાય. એટલો પ્રભાવ એના પડછાયાનો સર્પ ઉપર પડે. સર્પ જેમ કરડે ને ઝેર ચડી જાય એમ માસિક ધર્મનું ઝેર ચડી જાય. ઓલું ઝેર ચડે તો એ માણસને કરડે તો મરી જાય, અને આ ધર્મ એવો છે કે જેમ સર્પ ઉપર પડછાયો પડે તો એનું ઝેર ઉતરી જાય. તો વિચાર કરો, ઝેર કરતા પણ આ ખતરનાક છે ને. આ વાત કેમ ગળે ઉતરતી? કેવું તમે વિચાર કરો છો? વાત છે બહુ કઠિન. પાડનારા પાડે છે, નથી પાડનારા નથી પાડતા. શ્રીજી મહારાજે એવો આશીર્વાદ આપ્યો, જે ઘરમાં માસિક ધર્મ પડે છે એ કોઈથી દુઃખી ન થાય. હવે અમારે પણ તમે માસિક ધર્મ પાડતા હો તો તમારી રસોઈ લેવાય. માસિક ધર્મ પાડતા ન હોય તો તમારી ઘરે થાળી ન થાય. હવે આ કોને કહેવા જવું? સામે ના પાડી, આવતાય નથી. આવું લખ્યું. માસિક ધર્મ પડતો હોય ત્યાં જ અમારાથી થાળ થાય, બીજે થાળ ન થાય. એ વાત મુદ્દાની છે. ગમે રસ્તા તો મળે, ધર્મ તો પાડી અને અમે છૂટી જાય. ધર્મ પાડો એ લોઢાનો ધર્મ પાડો ને ધાર હોય ને તલવારની, સત્સંગીજીમાં લખ્યું એની ઉપર હાલવાથી જે પરિસ્થિતિ ઊભી થાય તાર ઉપર, એટલો ધર્મ કઠણ છે. જીવવાનું જતું કરીને હરિ પાસે મરવાનું માગવું.
એટલું દુઃખ છે ધર્મ વાળે. ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું. આવું નંદ સંતોએ લખ્યું છે. ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું. ધર્મ જતો રહે અને તમારું શરીર રહે, શરીરની પરવા નહીં કરવાની. તન એટલે શરીર, તનને પણ ત્યાગવું. કેટલું મહત્વ છે નંદ સંતોને. જીવવાનું જતું કરીને હરિ પાસે મરવાનું માગવું. કેટલી ચોખવટ કરી છે હે. ધર્મ ઉપર વાત કરીએ ને તો આપણે કાંઈ એક દોરાવાય ધર્મ પાડી નથી શકતા. વાસ્તવિક 3 જ ગ્રંથો છે. એક શિક્ષાપત્રી, એક નિષ્કામ શુદ્ધિ અને એક શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ અને ધર્મશાસ્ત્ર. 3 શાસ્ત્રો છે આપણે માટે. ધર્મામૃત એટલે ધર્મશાસ્ત્ર. આ 3 શાસ્ત્ર એવા છે કે તમે વાંચો ને તો અમારા ધર્મમાં એકમાં ખોટે આવે. ધર્મશાસ્ત્ર જ્યારે વાંચો ને, ધર્મામૃત એટલે ધર્મશાસ્ત્ર, એકે આપણાથી પડતું નથી. એટલે સ્વામી બાપાએ હેલું કર્યું. 496 વાક્ય છે. શિક્ષાપત્રીના 212 શ્લોક છે. એમાંથી એક શ્લોક જો પરિપૂર્ણ પડે, આખી શિક્ષાપત્રી પડે જાય. એક શ્લોક એ નહીં પડતો હોય ને. સામાન્ય ગાળ ન બોલવું. ખોટી વાત છે, ગાળ ન બોલવું. વાત કરનારા વાત તો કરે છે પણ એનો કોઈને વિશ્વાસ નથી. વિદેશમાં અમે જઈએ ને, ઘણું લોપાતું હોય. આધીન હોય, સેવા કરતા હોય, ગયા હોય તો શું કરવું કે આધીન થવું જ પડે. આવીને અમારે કંઈક કરવું પડે. હવે અમે ગયા હતા તો અમારે 3 વસ્તુ નહીં. હવે ખાઈ લો, ખાઈ લો. ખાવું કે ન ખાવું? ના, એ તો ઘણા એવા છે કે બજારનું કદાચ ન ખાય, પણ હવે દૂધ છે ને, દૂધ છે ને હારામ દૂધ, ફ્લેટ વાળું દૂધ, ઘાટું દૂધ, દહીં. તમે આમ જેમ આપણે ઢેફલા પાડીએ ને એમ ઢેફલા પડી જાય. રીતસર એની છાશે એવી હોય. દૂધ પવિત્ર ન હોય. કારણ કે ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, ઘેટાનું હોય, બકરાનું હોય ને અને હાંડિયાનું હોય. કઠિન બહુ છે. નિયમ પાડવા માટે તો શ્રદ્ધા જોઈએ, મહિમા જોઈએ ને વિશ્વાસ જોઈએ. આ 3 જોઈએ. વિશ્વાસ રામચંદ્રજી, આશરો કૃષ્ણ ભગવાનનો, સ્વરૂપ નિષ્ઠા ઈ સ્વામિનારાયણ. રામ, શ્યામ ને ઘનશ્યામ 3 આવી જાય. પહેલા વિશ્વાસ યોગ, વચનમાં વિશ્વાસ એટલે રામ આવી ગયા. એટલે આપણે રામને આજ્ઞા પાડી ગઈ. આશરો, જે તમે છો ત્યાં આસ્થાનો ત્યાગ કરવો ને કૃષ્ણ ભગવાન આવી ગયા. શરણાગતિ ધર્મ અને સ્વરૂપ નિષ્ઠામાં સ્વામિનારાયણ આવી ગયા. એમ આપણી પરીક્ષા, આજે આપણી પરીક્ષા છે. અમારા અસ્તિત્વ એ ગ્રહણ થઈએ સતે પવિત્ર થઈને પવિત્ર થવાનું કીધું અને ગ્રહણ પાડવું. પહેલા પવિત્ર થવું, પછી એક જગ્યાએ બેસીને ભજન કરવું.
એ આવે ને 5 મિનિટ બાકી રહી જોઉં છું. 10 વાગે ચાલુ થઈ જાય અને 2 વાગે મુકાય. ચાલુ તો વહેલું થઈ મોડું થાય થોડું, પણ 2 વાગે અનુસંધાન 2 વાગે આપણે નાવા જવાનું છે. 1:30 વાગે નાવા જવાનું. થોડુંક વહેલો 27 મિનિટ છે. 1:30 વાગે નાવાનું. લ્યો હવે નાવા પથારીમાંથી ઉઠ્યો ન હોય તો નાવા ક્યાંથી જાય? બીજું કઈ કયો નહીં. જો તમે આવો ને, ગે વખતે કેટલા સૌજીભાઈ ઘણા આવ્યા હતા, તમે આવ્યા હતા, અને તમે આવો તો આપણે ભજન ચાલુ કરીએ. ભજન થાય ને તો ભલે બહાર નહીં જઈ. હા, 1:30 વાગ્યા સુધી. 2 જણા તો 2 જણા, તમે આવો ને, જેટલા આવો ને, આપણે આ સભા મંડપમાં ક્યાંય નહીં, બધું બંધ કરી દેવું. તમે આવો તો આપણે ભજન કરવું છે. લ્યો ભલે 2 સંતો હોય, 3 સંતો હોય, 4 સંતો હોય, 5 સંતો હોય, 5 હરિભગત હોય, 1 હરિભગત, તમે આવો તો આપણે ભજન. ગે વર્ષે ને આગલા વર્ષે આપણે ભજન કર્યું હતું. વાહ, કસોટી ત્યારે જ હોય, બરોબર ઊંઘ ટાણે જ કસોટી હોય. સામાન્ય ગ્રહણ હોય તો બધાય પાડે, પણ આ સભામાં કેટલા 2, 4, 6, 8, 10 જણા છો. એમાં જો 9 જણા, જો 10 ને 11 ને 12 ને આ સભાની અંદર જેટલા છે ને એટલા બધે આવો તો જો આપણે ગ્રહણ. સાંઈ બાપાએ સાક્ષી લખ્યું, 1 રુચિ વાળા 2 હોય તો લાખો ને હજારો છે. ખરેખર આજ્ઞા પાડવાથી સુખ થાય હો. આપણા દેશકાળો જે હટી જાય છે ને, આમ બહાર જો તો ખરા, આપણે જોઈ નથી શકાતું. એમ સ્વામી બાપુ બોલ્યા, અક્ષરધામમાં બેઠો બેઠો તમારી રક્ષા કરી આપને ઉગારી લીધા છે ભગવાન. સ્વામી બાપાની આ આજ્ઞા એક, તોય આપને હિંમત રહે હો. હા, એટલે દયા રાખે ને, મોટા પુરુષો તો દયા રાખે ને. આપણી દયાનો ઉપયોગ કર્યો. હારું હારું, પણ મંદિરે આવો છો ને બહુ આનંદની વાત છે. વાત સાંભળો છે આનંદની વાત છે, પણ નિયમ પાડવા એમાં તો એમ જ રહે, એમાં કોઈ ફેરફાર નહીં. પાડે એ શ્રદ્ધા વાળો કહેવાય, ન પાડે એ છતાં પણ એ વાત સાંભળે તો એ શ્રદ્ધા વાળો કહેવાય. સમજ્યા? પણ નિયમ પાડવામાં સુખ બહુ છે, અને આ ધીરજ રાખવામાં સુખ બહુ છે. ધીરજ આખ્યાન છે. આજે એ કથા આપણે બંધ કરી. જો આ કેટલા વર્ષના સાધુ છે, 80 વર્ષના ડોહા છે, 75 80 વર્ષ થઈ ગયા છે. એને કઠણ નહીં પડે તો આપણે નહીં કઠણ પડે? આવું ભજન કરો. આવજો, 2 જણ આવશું તો એમ માનશું કે આપણે ભજન થાય. એને હિંમત છે તો આપણે તો હજી જુવાન છે. પરસોત્તમભાઈ, તમે આવજો ખાસ. તમે આવીને બેસો તો આખું ફરણી આવી જાય. લ્યો, તમારે આવવું પડે, નિયમ પાડવા પડે. જે નિયમ નિષ્ઠા વાળા એને તો આ નિયમ પાડવાનું જ હોય. થાય 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 બસ. હવે સ્વામીને આપણે સ્વામીને અમે કહીએ તો ના પાડે. સ્વામી કેટલા વાગે? હમણાં 2 ની ત્યાં વહેલા ઉઠી જાય, 3:45 ઉઠી જાય, નાઈ લે. એટલી ઉંમરે નાઈ લે છે. હવે આપણે એક દી જ પાડવાનું છે. આ ગ્રહણ છે. મેં ન કીધું સામે ઉભા 80 વર્ષના ડોહા, હે, છતાં એને હિંમત હોય. અને તમે ખાલી 5 જણા હિંમત કરો ને તો સ્વામી બાપા આપણી સાથે બેઠા જ છે.
5 જણા આપણે બેહીએ ને ભજન કરીએ ને તો ભગવાન આપણી સાથે છે. એટલે ગ્રહણ આપણે પાળવું જોઈએ એટલું તમે રાખજો. અને બીજું તમે શું કહીએ, તમે આવશો તો અમને હિંમત રહે, અમારે નિયમ ધર્મ પાળવાની અમને હિંમત આવે. તમે નહીં આવો તો તમારા આધારે અમને હિંમત રહે, નકર અમારા નિયમ ધર્મ તૂટી જાય હો. હા, આવજો બધાય. સહજાનંદ સ્વામી મહારાજ.